ખેરાલુના મછાવા ગામે પુષ્પાવતી નદીના કિનારે આવેલ 800 વર્ષ જૂના અતિ પૌરાણિક મસાણીયા વીર મહારાજના મંદિરે ત્રિદિવસીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મછાવા સહિત આસપાસના ગામોના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી દેવ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગામના આગેવાનના જણાવ્યા મુજબ આ મંદિરનું સન 1997માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જે બાદ વર્ષો વર્ષ અહીં પાટોત્સવ યોજવામાં આવે છે અને છેલ્લા 2-3 વર્ષોથી ભવ્ય આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. દર મહિનાની સુદ પાંચમે અહીંયા મેળા જેવો માહોલ હોય છે અને લોકો દર્શન મસાણીયા વીર મહારાજનું મંદિર 1997માં નવીનીકરણ થયું. 98થી સુદ 11ના દિવસે પાટ ઉત્સવનું પરંપરાગત ચાલી આવતો ઉત્સવ, એમાં પાછલા 2-3 વર્ષથી ભવ્યથી અતિ ભવ્ય જે એક મોટો સારો એવો જમણવાર, ભજન, ગરબા તેમજ આહ્વાન સાથે અહીંયો સારી રીતે ખૂબ મસ્ત રીતે અહીંયો પ્રસંગ થાય છે. અને આ મંદિર પુષ્પાવતી નદીના કોઠે આવેલું મંદિર છે. કેટલા વર્ષ જૂનું છે? 800 વર્ષ જૂનું. અમારા ગયડાઓ એવું કહે છે 800 વર્ષ જૂનું છે. અને આ મંદિરની ખાસિયત એ છે કે બોમ્બે ઘણો કે બીજા રાજ્યોમાંથી ઘણો ખૂબ પબ્લિક ખૂબ આસ્થાથી આવે છે અને અહીંયો કોઈ પણ આશા લઈને આવે, આશા મહારાજ પૂરી કરે છે. એટલે અહીંયો દર સુદ પાંચમે મેળો ભરાય છે. કમસે કમ 1500 માણસ અહીંયો દર પાંચમ આવતું હોય છે અને એમાં અહીંયો સુખડી બનતી હોય છે. તો 30 રૂપિયે સુખડીની થાળી મળે અને અહીંયો શ્રીફળ મળતું હોય છે. અહીંયો ચા પાણી અને પાંચમના દિવસે ફ્રીમાં ભોજન પ્રસાદ પણ અહીંયો આપવામાં આવે છે. ચા પાણી પણ આપવામાં આવે છે. અહીંયો કાર્યક્રમ બધા જ થતા હોય છે. નવરાત્રિનો પણ સરસ પ્રોગ્રામ થાય છે અને ખૂબ પબ્લિક સારી રીતે જે આશા લઈને આવી હોય એ આશા બાપુ પૂરી કરે છે. અને ગઈકાલે પાટ ઉત્સવનો દિવસ હતો, પણ આજે અમારા જ ગામના આનંદભાઈ ગણેશભાઈ ચૌધરી એ ઉત્સાહિત હોવાના કારણે, દાદાના સેવક હોવાના કારણે એમનું કહેવું કે મારે પણ આજે જમણવાર ગામના આપવો છે, જે ભક્તો આવે એમને આપવો છે અને અહીંયા હવન કર્યું. અને આવતીકાલે પણ એમની બહેનનું હવનને જમણવાર છે. એવું અવિરત અહીંયો પોગળીઓના વિધે ન ગણી શકાય એટલા બધા પ્રસંગો અહીંયા થાય છે. દાદા આવનાર વ્યક્તિઓની બધી જ આશાઓ પૂરી કરે છે. એટલે વીર દાદાને જેટલું કહીએ એટલું ઓછું પડે. ખૂબ ખૂબ દાદાની દયા છે, મસાવાના ઉપર ખૂબ દયા છે. અમે ગઈકાલે અમે મસાવા ગામના મેન હાઈવેથી ગામમાં પ્રવેશ કરતો પ્રવેશ દ્વાર જે દાદાના નામનું બનાવવાનું છે, દાદાના સ્વખર્ચ, તો એનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું અને સરસ ગેટ જે પ્રવેશ દ્વાર બનશે એનું અમે ખાતમુહૂર્ત કરી દીધું છે અને એનું મુહૂર્ત પણ અમે કરવાના છીએ અને દાદા ઉપર અમને આશા છે. જય વીર મહારાજ.